નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, મારા વિડીયોની અંદર ઘણીવાર તમે ઇન્ટ્રોની અંદર જે 3D ટેક્સ્ટવાળા ઇન્ટ્રો જોવો છો તે ઇન્ટ્રો હું કઈ રીતે એડિટ કરું છું તેની આજે અહીંયા આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપીશ અને તમને સમજાવવાની કોશિશ કરીશ કે તમે પણ આવા 3D ઇન્ટ્રો HD ક્વોલિટીમાં સરસ મજાના ફ્રીમાં બનાવી શકો છો। તો મોબાઈલ અને કોમ્પ્યુટર બંનેની અંદર તમને આ ઇન્ટ્રો એડિટ કરતા શીખવીશ। તમે આ ઇન્ટ્રો વિડીયો મોબાઈલમાં પણ એડિટ કરી શકો છો, લેપટોપમાં કે પીસીમાં પણ એડિટ કરી શકો છો। તો સૌથી પહેલાં તમને મોબાઈલની અંદર સમજાવી દઉં કે તમારે આ ઇન્ટ્રો વિડીયો કઈ રીતે એડિટ કરવાનો છે। તો સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા સર્ચ બારની અંદર પેનજોઈડ, આ રીતે PANZOID પેનજોઈડ નામની વેબસાઇટને આપણે સર્ચ કરી લેવાની છે। જ્યારે તમે સર્ચ કરશો એટલે ટોપમાં જે વેબસાઇટ પેનજોઈડની આવે છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે મોબાઈલની અંદર આવું ઇન્ટરફેસ દેખાશે, પરંતુ તમને સારી રીતે સમજાવી શકાય તે માટે હું તમને આપણા લેપટોપની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને ત્યાં સરસ રીતે સમજાવી અને તમને એક ઇન્ટ્રો વિડીયો એડિટ કરી બતાવીશ, જેથી કરી તમે પણ આવા અનલિમિટેડ, એની કોઈ લિમિટ નથી કે તમે 1-2 ઇન્ટ્રો વિડીયો એડિટ કરો, પરંતુ અહીંયા અનલિમિટેડ તમને ઇન્ટ્રો વિડીયો એડિટ કરવા મળશે। તો ચાલો જઈએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર। તો દોસ્તો, આવી ગયા છે આપણે લેપટોપની સ્ક્રીન ઉપર, અને મોબાઈલ અને લેપટોપ બંનેની જે પણ પ્રોસેસ છે તે સેમ જ છે। તો નીચે સ્ક્રોલ કરવાનું છે આ રીતે। તો અહીંયા તમને ઘણા બધા ઇન્ટ્રો વિડીયો દેખાશે, જે પણ મૂવી હોય છે, જે પણ બ્રાન્ડ હોય છે તે બધા જ અહીંયા ઇન્ટ્રો વિડીયો બનાવે છે। તો અહીંયા તમારે ઘણા બધા ઇન્ટ્રો વિડીયો દેખાશે। અહીંયાથી જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે મોર ક્રિએશન લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। મોબાઈલની અંદર પણ આ રીતે લખેલું હોય તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા નીચે ઘણા બધા વિડીયો તમને જોવા મળશે। એને કઈ રીતે એડિટ કરવાના છે તે હું તમને અહીં સમજાવી દઉં, બરાબર છે। તો કોઈ બી જે પણ તમને સારો વિડીયો લાગે તેના ઉપર તમારે ક્લિક કરવાનો છે। માની લો કે અહીંયા યોર નેમ લખેલું છે તેના ઉપર હું ક્લિક કરું છું, ત્યારબાદ આ પેજ ઉપર તમને રીડાયરેક્ટ કરી દેશે। અહીંથી તમારે જે ઓપન ક્લિપ 2 લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ એક નવા પેજ ઉપર તમને લઈ જશે। મોબાઈલની અંદર પણ આ સેમ પ્રોસેસ છે, પરંતુ મોબાઈલની અંદર શું છે કે ડેસ્કટોપ સાઇટમાં તમે કામ કરશો એટલે થોડું નાનું લાગશે, અને જે કોમ્પ્યુટરમાં હું અહીંયા સમજાવું છું તે તમને સમજવામાં પણ મજા આવશે। તો જ્યારે આ સાઇડ ખોલી જાય એટલે અહીંયા જે આઈનું ઓપ્શન છે, એક આંખનું ઓપ્શન છે, તેના ઉપર પહેલી વાર તો ક્લિક કરવાનું છે। તો આ રીતે નામ તમારું આવી જશે। પછી તમારે અહીંયાથી આ નામને એડિટ કરવા માટે તમે અહીંયાથી પહેલાં ચલાવી પણ શકો છો। તો નામને એડિટ કરવા માટે તમારે અહીંયા જે બાજુમાં ટૂલ્સના ઓપ્શન આપેલા છે મોબાઈલની અંદર, આ રીતે તમને મોબાઈલ સાઈડમાં દેખાતો હશે, તેની બાજુમાં જે ટૂલ્સ આપેલા છે તે જ અહીંયા લેપટોપની અંદર પણ બાજુમાં ટૂલ્સ બધા આપેલા છે। તો જે અહીંયા 3D જેવું ઓપ્શન દેખાય છે, ઉપર ગેલેરીનું છે, નીચે બોક્સનું ઓપ્શન જે દેખાય છે, ઓબ્જેક્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા જેટલી પણ જે આ ઓબ્જેક્ટની લેયરો છે તે લેયરો અહીંયા શો થવા લાગશે। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે, આપણે જે એડિટ કરવાનું છે ફક્ત ટેક્સ્ટ એડિટ કરવાના છે। ત્યારબાદ જે ગ્રુપનું ઓપ્શન આવે, અહીંયા ગ્રુપનું ઓપ્શન છે, યોર લખેલું છે તો ઉપર યોર લખેલું છે। તો અહીંયા 2 વાર ટેક્સ્ટની અંદર યોર વાપરેલા છે, અને જે નેમ છે તેને પણ અહીંયા 2 વાર વાપરેલા છે। બાકી ઉપરના જે ઇફેક્ટો અને લાઇટો લગાવેલી છે તેને આપણે કશું જ કરવાનું નથી। આ જે યોરની ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે જે ટેક્સ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જે યોર લખેલું છે તેની જગ્યાએ માનો કે મારે અર્ચના ક્રિએટર સ્ટુડિયો લખવું છે, તો અહીંયા નામ તો ફક્ત જે ફોન્ટ વાપરેલા છે તે થોડા છે, બરાબર। તો અહીંયા પૂરેપૂરું અર્ચના ક્રિએટર સ્ટુડિયો લખવા માટે હું શું કરીશ, ધારો કે થોડુંક ઓકવર્ડ છે પરંતુ તમને શોર્ટમાં બતાવો, ધારો કે કોઈ બી નામ બીજું લખવું છે, યોરની
જગ્યાએ તમારે રાહુલ લખવું છે. રાહુલ અહીંયા ટાઈપ કરવાનું છે. જે 3D ટેક્સ્ટ લખેલું છે તેને નીચે રાહુલ ટાઈપ કરી અને પછી એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ જે ટેક્સ્ટનું બીજા નંબરનું ઓપ્શન છે યોરમાં, ત્યાં પણ તમારે રાહુલ લખી દેવાનું છે. ત્યારબાદ એન્ટર કરીશું. મોબાઈલની અંદર પણ આ સેમ પ્રોસેસ કરવાની છે. તો જે યોર લખેલું હતું તેની જગ્યાએ રાહુલ લખેલું આવી ગયું છે. આ રીતે જે નીચે ટેક્સ્ટ નામનું ટેક્સ્ટ છે તેની જગ્યાએ તમારે બીજું કોઈ નામ લખવું હોય, માનો કે રાહુલ ટેક લખવું હોય તો TECH આ રીતે લખી અહીંયાથી એન્ટર કરી દઈશું. બીજા નામની અંદર પણ આ રીતે TECH એન્ટર કરી દઈશું. તો અહીંયા નીચે આવી ગયું રાહુલ ટેક. તો આ રીતે તમારો આ ઇન્ટ્રો એક બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો જે અંદર ઇફેક્ટ લગાવેલા હતા, લાઇટ લગાવેલી હતી તે સેમ છે, બાકી નામ ચેન્જ થઈ ગયું છે. આ રીતે તમે મોટું નામ પણ બનાવી શકો છો. વિડીયો લાંબો થઈ જાય એટલા માટે ટૂંકમાં સમજાવું છું, પણ તમે થોડું એડિટિંગ કરી અને વધારે નામ બનાવી શકો છો. ધારો કે અહીંયા ત્રીજું નામ બનાવવું છે તમારે. આ જે ગ્રુપ છે આખું ગ્રુપને અહીંયાથી કોપી કરી લેવાનું છે, બરાબર છે. અને પછી તેની અહીંયા પોઝિશન છે, આ રોટેશન છે, એને બધું ચેન્જ કરવાનું રહેશે ત્રીજું નામ બનાવવું હોય તો. અને જો તમને લગતા વિડીયા ઘણા બધા અહીંયાથી મળી રહેશે તો તમને જે યોગ્ય લાગે તે નામ તમે અહીંયા બનાવી શકો છો. અહીંયા તમે અનલિમિટેડ ઇન્ટ્રો વિડીયો બનાવી શકો છો. ઘણા બધા ઇન્ટ્રો વિડીયો ઓલરેડી છે, ફક્ત તમારે અહીંયા આવી અને એડિટ કરવાનું રહેશે. ત્યારબાદ આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે નીચે ઓપ્શન આપેલું છે. અહીંયા જે મ્યુઝિકનું ઓપ્શન આપેલું છે ત્યાં તમે મ્યુઝિક પણ તમે એડ કરી શકો છો. અથવા તો જે ઇન્ટ્રોનું એ મ્યુઝિક હોય અહીંયાથી કોઈ કોપીરાઇટ આવતો નથી, તમે તમારા વિડીયોમાં યુઝ કરશો તો પણ. હું ઘણીવાર યુઝ કરું જ છું. તમે દરેક મારા વિડીયોની અંદર આવા 3D ઇન્ટ્રો જોયા હશે. ત્યારબાદ નીચે મ્યુઝિકના ઓપ્શન નીચે જે ડાઉનલોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા સ્ટાર્ટ વિડીયો રેન્ડર લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે થોડો વિડીયો કેલ્ક્યુલેટ થશે. જ્યારે વિડીયો કેલ્ક્યુલેટ થઈ જાય એટલે તમારી સામે અહીંયા બે ઓપ્શનો જોવા મળશે. તો ડાઉનલોડ યોર વિડીયો તેના ઉપર ક્લિક કરવાનું છે. તમને એક બીજા પેજ ઉપર લઈ જશે. અહીંયા તમને લખેલું છે થેન્ક યુ ફોર યુઝિંગ એન્ડ્રોઇડ અને અહીંયા વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. જોઈ શકો છો આ વિડીયો તમારો તરત જ 6.5 MBનો વિડીયો છે એ ડાઉનલોડ થઈ ગયો છે. હું તમને ખોલી બતાવું. તો આ વિડીયો હું ખોલ્યો છે અહીંયા, જે આપણે એડિટ કર્યો છે એ વિડીયો. તો જોઈ શકો છો આ વિડીયો તમારો એટલી ક્વોલિટીમાં સરસ મજાનો ડાઉનલોડ થઈ ગયો છે. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો. ધન્યવાદ.